કોણ મનસુખભાઈ બોલે? હા, એ નવાગઢ જેતપુર નવાગઢ થી બોલું ભાઈ, અશોકભાઈ. જેતપુર નવાગઢ થી? હા, બોલો ને. હવે એક મદદ જોઈ છે આપણે. તેની? હવે ભુવાએ મારા ઘરના ઉપર દાણા નાખીને વારી લીધા છે. બાઈ ને? હે? બાઈ ને વારી લીધી? હા. એટલે કેમ વારી લીધી? હવે એને જ દેખે છે અત્યારે. હા. ને અત્યારે ઈ બાઈ છે ને અત્યારે મા દીકરો નોકારીએ છે. હા. મહિનો દી થયા અને એને ઘરે ભૂવો આવે છે, બધું ખાવાનું ને એ બધું દઈ જાય છે એને. બાઈ ને? હા, અને મને હાવ મૂકી દીધો, ફોન બોને નહીં, કાંઈ નહીં. મારી પાસે ફરિયાદ કરી હતી એક તો. તમારું નામ શું છે? મારા અશોકભાઈ. બોલતો ને. આપણે અશોકભાઈ કઈ સમાજમાંથી? એ ખાટ છે ખાટ રજપૂત. ખાટ સમાજ, ખાટ રજપૂત. ઓકે. હા. હા. બાઈ અત્યારે એને જ દેખે, આખા કુટુંબ ને મૂકી દીધું બધાને. જેતપુરમાં નવાગઢમાં કઈ જગ્યાએ રહે છે? ખરદાપુરના દરવાજા પાસે. અમારી લખી જાય. અમારે લખો નામ આલો. શું નામ કીધું? અશોકભાઈ ભીખુભાઈ સરવૈયા. અશોકભાઈ ભીખુભાઈ સરવૈયા. ભીખુભાઈ સરવૈયા, રહે જેતપુર નવાગઢ. ખરદાપુરના દરવાજા પાસે. સરદારપુરના દરવાજા પાસે. હા. એમાં એવું છે, મારે ધંધો હાલતો નતો ને સાહેબ. ઉતરી ગાંઠિયા ભરીની દુકાન નથી એટલે હાલતી નથી. એટલે આને શું થયું કે ધંધો હાલતો નથી, દાણા જવરાવ. દાણા જવરાવ્યો તો એને કબજે કરી લીધી. કબજે કરી લીધી? હા, એને જ દેખે છે અત્યારે. એ કઈક શક્તિ નાખી કે દાણા જોયા. હું તો હતો ને આજે, હું તો દુકાને હતો. નહીં તો મા દીકરો મહિનો દીધી મારી બે હાઈટમ એક્સપ્રેસ હાલતું હતું બાંધવાનું. હું ઘરે આવું એટલે મારે બાંધી રાખે. એટલે મેં તો અમારા ઘરમાં કોઈ આવો કંકાસ થયો નથી ને આવું ક્યાંથી આવ્યું. એટલે મને થોડીક શંકા ગઈ. એટલે એ કહેવા મા દીકરા ન ખોટાવું. મેં તો મહિનો દીમાં નોખા રહીને થાકી જાય એટલે પાછા વહી આવશે. નોખા થયા ને પછી 15 દી પછી મારો છોકરો એ પાસે હતો ને, મારી પાસે આવતો હતો. એને નતું ખોરવતું. મારે માય જઈને પપ્પાઈ જાય છે. તો પછી મારો દોસ્તાર છે ને, અહીંયા આપણે એની ઘરે જઈને બેન કરી છે. નાનો છોકરો છે 15-16 વર્ષનો. એટલે છોકરો અહીંયા જતો હતો. એને મને વાત કરી. મને કે મનોજ ગોયલ કરીને આવે છે, ભૂવો છે, કે દાણા જોવે છે ને છોકરાને કે સાઈઝમાં પાયા 3 ગ્લાસ. ને પછી મેં એનો છેડો કાઢ્યો. મેં આ વ્યક્તિ કોણ છે ને ક્યાંનો છે ને શું છે. ઈ ભાઈ છે ઈ કયા ગામના છે? ઈ છે અમરનગર ના છે. મનોજ ગોયલ કરીને છે ને ખવા છે. એક મિનિટ. મેં એને ફોન કર્યો હતો. ભાઈ ભૂવો અત્યારે રહે છે ગોંડલી ભાઈ. એક અમરનગર નો ભૂવો. એનું નામ શું કીધું? મનોજભાઈ ગોયલ. મનોજભાઈ ગોયલ. મનોજભાઈ ગોયલ. હા. ગોયલ. ઈ કેવા છે? ઈ છે ખવા દરબાર કહે છે. એમ કે મને એમ કીધું ખવા દરબાર છે એને. ઓકે. અને ઈ માતાજી ક્યાં માતાજી નો ભૂવો છે ખબર છે? હવે ઈ નથી ખબર. એના મા બાપ ને જાણ કરી. તમારા ઘરવાળી ના નંબર છે? કેના? તમારા ઘરવાળી ના? હા, મારા ઘરવાળી નંબર છે, પણ હવે ઈ કોઈનો ફોન ઉપાડતી નથી. અમારો તો ઉપાડ લે. તમે નંબર દઈ ને એટલે અમે પૂછીને કે કઈ માતાજી આવે ભાઈ ફીડલું વાર્યું છે. પછી તમારા ઘરવાળી હારે સમાધાન થઈ જાય તો તમારે ભેગું રહેવું છે ને? હા, ભેગું મારે ઈ જ જોઈ છે સાહેબ. આપણે એટલે ઈ અમે એટલે તમને નંબર માંગુ છું. તમારી ઘરવાળી નું નામ શું છે? એનું નામ છે નીતા. નીતા. અહીંયા નીતા જા બીજી નીતા ને ફોન ભાઈ. હા હા, નહીં નીતા ગોહિલ. એટલે અમારે એક નીતા મારા ઘરે નીતા છે. અને એને એ ગોહિલ છે. નીતાબેન આખું નામ બોલો. એ નીતાબેન ભાબલુભાઈ. ભાબલુભાઈ? હા, એમાં એવું છે એના ઘરના ગુજરી ગયા હતા. મારા ઘરના પેલા ગુજરી ગયા. મારા બીજું ઘર છે. એમ નહીં એટલે આપ દરબાર માંથી લાગે છે? હા, દરબારમાં. એટલે દરબારના ઘરમાં બેઠા હતા. એ છે
ગોંડલ પાસે ગામ છે ને અહીંયા. ગોંડલભાઈ કયું ગામ? ગોંડલ પાસે નામ તો એને ભૂલાઈ ગયું મને તે ગામનું નામ તો. કાંઈ વાંધો નહીં. નીતાબેન ભાભલુભાઈ ખુમાર. ખુમાણ. હા ખુમાણ પણ આપણે આ બાજુ ખુમાણ નથી, આ ક્યાંક બહાર ને છે રહેવા વાળા. એ બહાર ને એ બાજુ આવ્યા હતા, અહીંયા રેવા આવ્યા હતા. જતું લવ મેરેજ કરીને આવ્યા હતા એ. એટલે ઈ આવડી બેન કે બીજા કોઈ? હે હા તો નીતાબેન રેવા આવ્યા હતા કોણ? હા એ નીતા ને એના ઘરના જે હતા ને દરબાર, હા એને લવ મેરેજ કર્યા હતા એટલે ત્યારે રેવા આવ્યા હતા તાજા વર્ષ પહેલા. એની પાસે તમે ઉપાડી? એને ઉપાડ્યું નથી. નહીં તમારે તમે લગ્ન કર્યા, તમે પ્રેમ કર્યો? મેં એને પ્રેમ કર્યો ને 12 વર્ષ ઘરવા થઈ ગયો. અને તમારે કઈ સંતાન? સંતાન એક દીકરો એનો હતો, એક દીકરો મારા એકલા ઘરનો. તો બેને એક દીકરા હતા એટલે મેં કીધું મા બાપ તમારે આ નીતાબેન ના પેટમાંથી તમે એક છોકરો જણ્યો એમ? ના 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 આ એમ મારું કહેવાનું છે. એટલે આનું કઈ બાળક તમારું તો નથી ને કઈ? ના ના આપણું નથી. હા એટલે તમે કોરો કાઢશો? મારું મારી પાસે છે. હા સમજાઈ ગયું. હવે હું એમ કહું છું પછી આ નીતાબેન જે છે એને તમે પ્રેમ કર્યો, એ તમારે કેવી રીતે પ્રેમ થયો હતો? અમે એ અમે કાંઠે રહેતી હતી, બધા ઘરના ગુજરી ગયા ને. જેતપુરમાં નોખી રહેતી હતી એકલી. એટલે પબ્લિક બહુ હેરાન કરતા. એટલે હું તો એ ગાડી હતો, મારા ઘરની ગાડી હતી નજીક હતું જુનાગઢ પાસે. એટલે મને બસ સ્ટેન્ડ વાત કરી બધા એ કે એક દુખેરી બાઈ છે તારે ઘરના ગુજરી ગયા છે. એટલે મેં એ દુઃખ જોઈને ઘરમાં બેસી ગયા. ફુલર કર્યા હતા. એમ નહીં પછી તમારે પ્રેમ થવાનું કારણ કે આપણે કામ હામી મળે, એકબીજાને અદા પસંદ આવે તો પ્રેમ થાય. હા એમાં એવું હતું. એને તમારી એવી કઈ ક્વોલિટી વાપરી હતી તમે પસંદ પડ્યા ને તમે પસંદ પડી ને એમ? મારે ઈ આખી સ્ટોરી લેવી છે. સમજ્યા? આખી સ્ટોરી લેવી. પેલા જો મેં એનો ફોન નંબર ગોઈતા. કેવી રીતે ગોઈતા હતા? એટલે એ અમારા બસ સ્ટેન્ડ એક ભાઈ હતા. હું છે ને કેદુ નો બધી ની પ્રેમ ની વાતો કરું છું. મારે આ રીતે કોક માં ગ્રીલ નાખવી, કોક હારી બાઈ હોય ને છોકરી, પણ મારે મારી હાથમાં આવતી ને સટકી જાય. એટલે મારે નંબર આપ્યા એટલે મેં એને ફોન કર્યો. એટલે મને એને કહ્યું કે 2 ગાયરું પાડી તમારી પેલા. એટલે હું ગાડી લઈને આપણે રેતી લઈને ગાડી 2 વાર નીકળ્યો. પછી ત્રીજો ફોન કર્યો એટલે પછી મને સામે મળી એટલે મેં કીધું પાસ કે ન પાસ. મેં એને પૂછ્યું મને પાસ કે ન પાસ. એટલે મારું મોઢું જોયું ને એટલે ગાડીમાં એટલે મને કે પાસ. તારી હું તો પરીક્ષા પાસ. પરીક્ષા પાસ. એટલે મેં એને એ જ પૂછ્યું પાસ કે ન પાસ. એટલે કે પાસ. પછી મને ત્રીજે ચોથે દિવસે ફોન આવ્યો. મને કે તમે ઘરે આવો છો જમવા? હું આવી. પછી જમવા રહેતો. પછી જ્યાંથી હું રહેતો ને ત્યાં એને ભેગો રહેતો જાતો હતો. પછી વધી ગયું. પછી પ્રેમ થઈ ગયો. પછી એને પ્રેમ લગ્ન કર્યા. મારે પ્રેમ લગ્ન ન કર્યા, ફૂલહાર કર્યા. મને કે આપણે ફૂલહાર કરી લઈએ. એટલે જ્યાં ભાડે મકાનમાં નવાગઢ રહેતી હતી ને ત્યાં એ પટેલ ની ઘરે ફૂલહાર કર્યા અમે અદાને બોલાવીને. ત્યાંથી અમારે ઘર સંસાર બંધાણો 2014 એમને પછી આલો બહુ પ્રેમ કર્યો. પછી જાકા બીજા વગેરે આપણે રહી ન હકી. એવું બધો ઘાટો પ્રેમ વધતો જ ગયો. પછી ઘટવાનું ક્યાં વર્ષ ચાલુ થયું? ઘટવાનું થયું દિવાળી ગઈ દિવાળી ઘટવાનું ચાલુ થયું, બોલવાનું ચાલુ થયું. ધંધો ડીમ પડ્યો ને મારો. માલ પૈસા ઓછા થતા ગયા. પૈસા ઓછા થતા ગયા. મેં ખાણી પીને ધંધો કર્યો, એમાંથી પૈસા ઓછા થયા. દાણા જોરવાનું ચાલુ કર્યું. બીજો ભાઈ એટલે હું દાણામાં માનતો નતો. એટલે એને મારી સોરાઈ જવરાવ્યો ઘરે. એમાંથી કવર થઈ ગયું ને એને દાણા જવરાય. એમાંથી એને દેખવા માંડ્યું. હવે મને ભુવાનો નંબર દો. પછી આપડા નીતાબેન ના નંબર દો. હું નીતાબેન હારે વાત કરું. હા તમે મને છે નીતાબેન ના નંબર બોલો. એક આંકડો બોલો સાહેબ, હું અભણ છું. એમ? હા એક આંકડો બોલો. હાલો 6 સીધા 6 આવ્યા? હા 6 પેલા. આ ભૂંડા નંબર ક્યાંથી આવ્યા ભાઈ? પછી 3 6 પછી 3 પછી 5. હા પછી 5 13 18 5. હા 5 18 પછી 5. હા 5 પછી 39
પછી 39. હા ઓકે હાલો થઈ ગયું. હવે મને ભુવાના નંબર પાછા દેવા દો. ગોતી લઉં ઉભા રહીજો. હા ચાલુ રાખજો સાહેબ. હું ભુવાને ફોન કરું કે આપડા નીતાબેન અરે પ્રેમ છે કેવો તમારો આવડા ભાઈ નો તૂટી ગયો, તમારો કેવો ઘાટો છે સાહેબ? ભાઈ મને પેલા શીખવાડો આવી રીતે પરીક્ષા પાસ તો હું કોઈક છોકરી નીકળે ને તો મારે કેવું છે પાસ કે ન પાસ? તો મારું સેટ થઈ ગયું, હું પાસ ન પાસ ત્યાં છૂટા સેન્ડલ ના ઘા કરાવી દો. ભુવાના નંબર લખો. બોલો. 98 98 12 એ પહેલો 98 12 પછી 98 12 હા પછી 9 પછી 9 પછી 30 પછી 30 4 4 રેડી. એમની તમે ભાઈ હું તમારું નામ ભૂલી ગયો, શું નામ કીધું? અશોકભાઈ ભીખુભાઈ સરવૈયા. હા સર હું સરવૈયા જમાઈ છું. એવું છે? હા હું સરવૈયા જમાઈ છું. અમે બે ભાઈ સરવૈયા જમાઈ છીએ. એવું છે? હા આ તો મેં તમારો વિડીયો જોયો હતો ને. હા મને ભાઈ 2-3 દિવસ અમે કારખાના કામે જાવ ભાઈ બોલર રાખે છે એને મને કીધું મને કે તમે ફોન કરીને જોઈ લઈએ કે પૂછી લ્યો. હા મદદ કરે છે મારી. હવે હું શું કહું છું ભાઈ બારે સાંભળો. હા તમે એટલે પણ અભણ છો તો તમે સારું ગાડીઓ નાખતા આવડી ગયું એટલે કેવું સારું કહેવાય. કેને? હા બાઈ ને. હવે એ તો કેમ ખબર પડે સાહેબ? હવે તમારી એમાં સાહેબ એવું છે કે લબાસો લઈ ગઈ બધો મારો ઘરમાં જેટલી વખરી હતી ડોક્યુમેન્ટ હતા સામાન હતો મેં વાવ્યું હતું ઘરમાં. એમાં એવું છે ભાઈ આ છે ને લોકલ કંપની હોય ને એને પ્રેમ ન કરાય. પ્રેમ તો એવી છોકરીને કરાય જે તમને કહું પેલી નજરે હાથમાં જ ન આવે. સાહેબ એમાં એવું છે મારે જો પહેલેથી મા બાપ નથી બરોબર છે. એ વાત સાચી છે પણ જે છોકરી કોઈ દી લપડ ફપડ હોય ને કે બાઈ એ પેલી નજરે પડી જાય પેલી નજરે વહી હોય જાય. અને ઓલું તો એવું સીધી જનાવર હોય એમાં કઈ ઘટે નહીં. કોઈ વાંચે હા પાડે નહીં, હા પાડ્યા પછી કોઈ વાંચે જાય નહીં, સોટિયા લઈને જાય. સાહેબ એવું કોઈ કઈ વસ્તુ જોવા નથી મળી 13 વર્ષમાં. એ આ માતાજીને પ્રતાપ સારું થઈ ગયું. હાલો હું ભુવાને ફોન કરું છું, તમે મને તમારા ફોટા અને તમારી બાઈના ફોટા મને મોકલશો? કાલે મોકલું છે મારી પાસે સાદો મોબાઈલ છે. કાલે ઓલા બીજા કાલ સુધી નો રહી તો બધું ફેલ જા. કેમ કે પછી મારી પાસે ફોન ઉપાડવાનો ટાઈમ ન હોય. તમારા નસીબ કે મેં ફોન ઉપાડી લીધો. નહીં હું 4 દિવસે ફોન કરું કાલે તમે મીટિંગમાં હતા. હા એટલે ઈ તમારે અટણ ભૂલ નહીં ખાવાની. અટણ તમે ગમે પાસે જઈને મને ફોટા નાખી દો ફટાફટ. એમાં એવું છે ભુવાનો ફોટો મારી પાસે નથી. ભુવાનો નહીં હોય હું હમણાં ભુવા હારે વાત કરી લઉં. તમે ઈ વાત બીજું બધું કાપી નાખો. તમારી ઘરવાળીનો તમારો ફોટો મોકલો. ભલે વાંધો ના લે. હો અને ઈ આ જે તમારી બાઈ જે નીતાબેન રહી છે ઈ ક્યાં રહી છે? ઈ અત્યારે મારે રોડ ને અમે હું આ સાઈડ માં રહું ઓલી સાઈડ માં અમે સાઈડ માં રહીએ. બે સામે રહીએ છો? હા નવાગઢ અમે 1-1.5 કિલોમીટર જેટ છે. એમ નહીં તો આ નીતા ગોહિલ રહી એને સામે આમ એકબીજા ગીત ગવાય ને મેણા ટોણાના. અરે સાહેબ ડેલી નથી કરતી. મારી માથે ફરિયાદ કરી હતી મને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. મારી માથે એવો અંજામ નાખ્યો મારી જિંદગી દારૂ નથી કીધું. રામાપીર નું પક્ષ માનું રમું છું. એને મારી માથે પોલીસ સ્ટેશન રામામંડળ રમો છો? હા રામામંડળ રમું છું. ઓહો પ્રધાનજી તો આ શું આપણા દેશમાં થઈ રહ્યું છે? હા સાહેબ. તમે શેનું પાત્ર લ્યો છો? હું પ્રધાન નું જ લઉં સાહેબ. પ્રધાનજી? હા મારો છોકરો પ્રધાન નું એનું હું પ્રધાન. હું અજમેર નો પ્રધાન છું. હા અને છોકરો ઓનો પ્રધાન છે. એક કોપી મારો ને એમાં કેમ બોલવાનું હોય? અરે સાહેબ અત્યારે કોપી એટલી બધી બોલવાની ક્યાં? હા મને મજા આવે. મને રામામંડળ બહુ ગમે. આવી રમવા આવશું અમે બીજું શું હોય? અમારે ખેરી તમે શું રમજો? અમે આખું ઘર રમીએ છીએ. અમે બંધ કરો તો તમે રમો. બાયડી છોકરા બધા આખું ઘર રામદેવજી રમી. પ્રધાનજી મારી બાઈ એમ કે ક્યાં ગયા મનસુખ આઝાદી આજે રીંગણા નથી. એટલે હું કહું મહારાણી તમે ઉપાધિ કરો માં આપણા રાજમાં હમણાં રીંગણા આવે છે. જ્યાં હું રીંગણા લઈને આવું તો મારી યાર બીજો રોન કાઢીને ઉભી હોય. પ્રધાનજી આપણા રાજમાં તેલ પતી ચડી ગયા ઉભારી કરી. હાલો કાંઈ પ્રધાનજી આપણે પછી વાત કરી. હું ફોન કરી લઉં. તમે આ ભુવા વાત કરેલી કઈ? મેં ભુવા વાત કરી પ્રેમથી મેં વાત કરી હતી એની હારે. તો મને કે હું છે ને જ્યાં હાથ નાખું ને એનું સારું થઈ જાય. મેં તમારું સારું કરવામાં આવ્યો હતો કોઈ ખરાબ કરવા નતો આવ્યો.
એમને સારું કરવા આવ્યો તો પણ બાય યાર તારે જે સારું થઈ ગયું મેર ઈ ભુવન લગ્ન થઈ ગયા ભુવાના લગ્ન નથી થયા હજી. તો પછી ઈ તો એના ઘરેથી ને એના મા બાપે તગડી મૂક્યો છે. આવા ત્રીજો ચોથો કેસ ભાઈ અંત બકડીઓ હાથમાં આવી ગઈ ઈ થોડો મૂકો. ચોથો કેસ છે આવો. આ ભાઈ ને ભાઈ એમ કીધું એ ભાઈ ને એટલે એના મા બાપે તગડી મૂક્યો છે. બે ભાઈઓ ને માં છે એટલે માં દીકરો રહે છે. તો ભાઈ માં દીકરી તો ઓલી બાઈ અટણ ન્યા ઈ તો ન્યા જતો છે ને ઈ બાઈ પા આ નથી જતો ત્યારે આ તો નોકરી હશે એમ નહીં તમારે ઘરવાળી પાસે જતો હોય ને. હા ન્યા જાય છે એ બધું ફટે ખાવાનું દેવા આવે છોકરો. અમે હામે રહ્યો છો તો તમને ખબર ન પડે કે આવે છે કે નથી આવતો. હે તમે જોયો કઈ જાતા એને ઘરે? હા જાતર ને જોયો, માલ દેવા આવ્યો હતો ત્યારે મેં જોયો તો હું એકલો માણસ ને શું કરી શકું. દઈને વયો ગયો માલ. પછી છોકરાને નવી ગાડી પ્લેન્ડર ચડાવી દીધું સોમવારે. ગઈ આ સોમવારે ને આવતા ઓલા સોમવારે. કોની ભુવાઈ? હા વાહ ભાઈ વાહ, તો પૂરું થઈ ગયું બાપુ. એટલે પછી મને ખબર પડી મેં ચાલુ મારી ગાડી ડિલેક્સ હતું મારું 10,000 નું. ડિલેક્સ કીધું ક્યાં એટલે મેં શોરૂમે પૂછ્યું એટલે મેં પૂછ્યું કેના નામની લોન થઈ કે મનોજભાઈ ગોયલ. એ મને બધી ખબર પડી હતી. ઓકે હા હવે એમાં જો એમાં દુઃખ ન લગાડે. આ તો હું આદિ જુગ છે ચલી આતી હે. હા તમે કોક ની લીધી તમારે ઈ લઈ ગયો. તમે ક્યાંથી લેવા હતા? હું લેવો તો જેતપુર માંથી ને. હા પણ તમારે ત્યાંથી વહી ગઈ. હા મૂળ તો હું છે ગામના ઈ ફેરા ફરતી આવે છે એટલે ઈ કઈ એમાં બીજું કઈ નથી સમજ્યા. હા કઈ ઉપાધિ કરતા નહીં. કોઈ કંપની બ્રાન્ડેડ વ્યક્તિ નથી. ઓકે હા કેમ કે બ્રાન્ડેડ વ્યક્તિ હોય તો એક જ हाँ एक है चांद तो चांदनी से होती है, सितारों से नहीं. मोहब्बत तो एक से होती है, हजारों से तो एक से होती है, हजारों से नहीं. तो बरोबर છે એટલે તમે ઉપાધિ કરતા નહીં. હા બસ મને બસ એનાથી થઈ ગઈ છે જિંદગી. 2 મહિના થઈ ગયા, બીજો મહિનો હમણાં ચાલુ થાય. બાઈ સપનામાં આવે છે કે નથી આવતી? સપનામાં આવવાની ક્યાં કરો સાહેબ? રાતે 2 વાગે અંદર ઉડે ને મારી તો સાથે દબાણ થાય. ઉભો થઈને બેહું છું. એમને સાથે દબાણ થાય એવું થાય? સાથે દબાણ થાય છે. સાથે સાથે ડાબા પડખે થાય છે જમણા? વસો વયસ થાય છે. ડાબા પગે જમણા પગે. વસો વયસ તો દિલની ધડકન કહેવાય. હા વાહ વાહ, તો તમારી દિલની ધડકન દબાઈ ભાઈ. તો તમે બહુ પ્રેમ કરો. બે બાજુના પડખા દબાય એટલે બહુ વહમું કહેવાય. એ તો પોલીસ સ્ટેશન મને સાહેબે કીધું, બધા સાહેબ મને માર્યો, 2 પટ્ટા માર્યા. પછી દારૂ પીતો સાહેબ નથી પીતો. પછી મને મારા દીકરાને તગડી મૂક્યા. પછી મને કે તું ઘડીક બે, પછી મને ચા પાયો, પછી કોફી પાઈ. મને કે તું એને ગાંડો પ્રેમ કરે છે, નહીં તને પ્રેમ નથી કરતી, એટલે ભુવાને પ્રેમ કરે છે. એવું કીધું? હા મને કીધું. મને કે તું હવે છૂટ હોય કે જા, મને કામ કરવા કે. ઓકે તું અહીંયા જાતો નહીં, નકર તને હલવાડ છે. એટલે હું તે પછી અહીંયા ગયો નથી. એ કે તારી માથાજી કેસ કહેશે ને. મારા ડોક્યુમેન્ટ વયા ગયા. આ ડોક્યુમેન્ટ બધું આપી દઈએ, એ બધું આપણે ગોઠવણી કરીશું. હવે આ ઓડિયો તમારો જે ભુવા ભરાડીમાં જે ભુવાએ તમારી પત્નીને ફસાવી છે, આ ઓડિયો વાયરલ કરવામાં, યુટ્યુબમાં ચડાવવામાં તમારી મંજૂરી છે ને? હા છે, આપણી મંજૂરી છે. ઓકે, બાકી બીજું બધું અમે અમારી રીતે એડજસ્ટ કરી લેવું. કઈ ટેન્શન લેવાની જરૂર નથી. હા ભલે. હું હમણાં બેન જ વાત કરું છું, કેવો કેસ કરે જોઈ લો. હા ભલે. ઓકે. હેલો સાહેબ, ફોટા નાખ્યા તમારા? હા શું હવે ઓલો ભુવરિયાની ફોન ઉપાડતો નથી, બીજા નંબર છે? ના એ જ નંબર છે, પણ એ ફોન નહીં ઉપાડે. અત્યારે સુઈ ગયો હોય, અત્યારે નહીં ઉપાડે, દિવસ ન ઉપાડશે. અત્યારમાં સુઈ છે? હા એને રોડ નું કામ હાલે. હું જઈ સાંજે ફોન કરું ને, સાંજે નથી ઉપાડતા. ટ્રાય કરું. કઈ વાંધો નહીં. તમારા ઘરવાળી યાર વાત થઈ ગઈ? હા, પણ એ તો કે મારે તો એવું કઈ હતું જ નહીં, મારે આમ હતું નહીં. મેં તો કીધા મોટરસાયકલ છોડાવ્યું, એ ભુવન નામનું છોડાવ્યું. તો ભુવન તમારે તો કે મારે હગા થાય. તમારે હગા કે શેના થાય? ઈ મને કયો તો મારે જે થતા હોય એવું બધું એટલે. પણ મૂળ હોય કે હવે ઈ આવી બાયુમાં પડાય નહીં. પણ હવે તમારે શું છે બધું આમાં શું થાય કે આ બધું એક પૈસાનું જેની પાસે રૂપિયા હોય ને એને પ્રેમ કરે છે. આ રૂપિયાનો પ્રેમ હોય છે. હવે અત્યારે વધારે રૂપિયા વાળો હોય એમાં નવું મોટરસાયકલ હોય એની માં બેસી જાય, હારી ફંટી નીકળે એની માં બેસી જાય, ફોર્ચ્યુનર વાળો નીકળે બધાને તોડીને એમાં બેસી જાય. એટલે આમાં પડાય નહીં. આમાં એવું છે સાહેબ, 10-13 વર્ષ થયા, 10 વર્ષ થયા છે ને હતું, પણ મેં હજી સુધીમાં એવું એને જોયું નથી કઈ બાબતનું. આ જે દાણા જોવરે તે પછી આ બધું થયું છે. ઈ કે હું જોવરે જ નથી એમ કીધું.
હા એ તો એમ જ કહે છે મને, પણ ઘરે આવી ગયા એ સબૂત છે. બાજુમાં માજી રહેતા હતા, છોકરો જે ભાઈ હતો, છોકરો નાનો પટેલનો, ઈ કે મારા છોકરાને પંખે લટકાડતો હતો, મને ઈ કે બે રહેમપૂર્વક મારતો હતો ને એવું બધું કીધું. હા એને કે મારી તને કઈ મારી? હમણાં મારી ને ફરિયાદ ત્યાં કરી ત્યારે. હા કારણ કે અહીંયા બાજુમાં હું 4 વર્ષ ત્યાં રહું છું, મકાન લીધા છે મેં. હા બાજુમાં તમે આવીને પૂછી લ્યો કે એના ઘરમાં કોઈ કજિયો હતો કે એના ઘરમાં બે માણાનો કજિયો ન હોય. પછી કઈ વાત હોય આવા લફડામાં નહીં પડવાનું ભાઈ. હા હવે પડાઈ ગયું છે. ભુવા ભાઈ આમાં છે ને માતાજીના નામે આવું થાય છે, બધી બાઈ ભુવા ફસાવે છે. હા અત્યારે એ શું છે કે એને ભુવાની લત છે એટલે અચાનક ભુવાનું કોને કીધું, મને દાણા જોયા નથી, અમે ક્યાંય જોવડાવ્યું નથી, હું ક્યાંય એવું માનતી નથી, એવું બધું પાંકા મારે છે. હા એમ જ કહે છે અત્યારે. હા પણ હવે ભુવો ફોન ઉપાડીએ ને એટલે હમણાં તમારે દૂધ ને પાણી નું પાણી. હાલો હાલો. હા નીતાબેન બોલો. હા નીતાબેન બોલું, બોલો ને. શું મજામાં બેન? હે મજામાં? હા તમે કોણ બોલો? હું બેન મનસુખભાઈ રાઠોડ બોલું. હા કેનું કામ છે? નીતાબેન નું જ કામ છે. હા તો બોલો ને ભાઈ. હા હવે નીતાબેન હું એમ કહેતો હતો, તમે જેતપુર રહ્યો ને નવાગઢ? હા કા? હા એટલે તમને હવે મેં એમ કીધું બેન ઓલું તમારા ઘરવાળાનું નામ તો અશોકભાઈ ભીખુભાઈ સરવૈયા. હા તો ના મારો ઘરવાળો નથી. આમાં અત્યારે જે એવિડન્સ આપ્યું એ તો ઘરવાળાને આપ્યું, તમે 2-3 વર્ષથી હારે રહેતા હતા. હા એ તો હોય, પણ રહેતા હોય મજબૂરીના હિસાબે રહેતા હોય. તમારું કામ કેનું છે કયો ને? નીતાબેન. હા તો બોલો પણ. હા એટલે એમ કરી એમ કે તમારા પતિ પત્ની તરીકે તમે 2-3 વર્ષથી હારે રહેતા હતા અને એવું બધું હતું. એને મને જે કઈ આ કીધું છે જે લખાયું ને એના માટે મેં તમને રિંગ કરી. ક્યાં કણે લખાયું? કાગળમાં. કઈ જગ્યાએ છે એમ? એટલે આ મારી બા જ. એટલે મેં તમને ફોન કર્યો. એટલે મારું એમ કહેવાનું હતું કે તમારે જે તમે જો તમારું નામ નીતાબેન ભાભલુભાઈ ખુમાણ. હા. હે? હા. હા અને પછી તમે તમારા ઘરવાળા હારે પછી તમારા બધું પતી ગયા પછી તમારા અશોકભાઈ હારે મેળાયું? ના મેળે નતા આવ્યું. મારા છોકરાના હિસાબે મેં કર્યું તો એને મને ધમકી ને એવું બધું દીધું ને એટલે એને ઘરમાં હતી. મારા છોકરાને મારી નાખવાનું બધું એ જે હતું ઈ. હા બોલો ને. કેવી રીતે પ્રેમ થયો ને હું કર્યું તું એવું બધું? કાઈ નથી, કોઈ વસ્તુનો પ્રેમ નથી ને કોઈ નથી કાઈ. બોલો ને આગળ બોલો. પહેલી વાર કીધું કે પરીક્ષા પાસ એટલે તમે કીધું કે પાસ. ના એ કોઈ વસ્તુ નથી. બોલો આગળ બોલો. હાલો નંબર બીજું એટલે અત્યારે તમારે કઈ જે કઈ પછી તમારા આપડા ભાઈ તમારું પૈસા ટકે બધું રેડી હતું ત્યાર પછી તમારે કેમ પૈસા ટકે રેડી છે? એમ તો પેલા હતું અટણ પછી આને કઈ ગાંઠિયાનો ધંધો કોઈ હતો ને? પૈસાનો ટાકા નથી, કોઈ નહોતું. હેરાન જ હતા. રાજદી કામ કર્યું છે મેં. નવાગઢ ની અંદર પૂછી લેવાનું. રાજદી કામ કર્યું છે. એને કામ કરીને મને દીધું જ નથી. મારા છોકરાને ધમકાવતો ને પંખા ટીંગાડતો. મારે નથી જોવાનું થતું. તમારે કહેવાનું શું થઈ ગયો ને ભાઈ? હું તો ખાલી વાત કરું છું. હું કઈ તમને એને મારે ખાલી હું તમને એટલે હું બધી વાત કરું છું. જી હોય ભાઈ, તે કઈ મને ફોન ન કરતા. કામ હોય તો કયો. હું કામ માટે પણ હજી હું તમારી સાથે વાત તો કરું છું. તમે મીડિયા બધું આમ આડાવડું બોલવામાં હું વાત કરું? ના આડાવડું હું કઈ બોલતી નથી મારા ભાઈ. અત્યારે હું છે હંચો આપતી હું થાકી જતી હોય અત્યારે હંચો હાલે છે મારો. બેન હંસો હું આકું છું તો હું આખો દી હંસો આકું છું. પણ મારે દુઃખ એટલું છે કે હું તમારે ખાલી મારે થોડીક વાત કરવાની છે એટલી. હા તો બોલો ને. હા એટલે પછી તમારે કઈક પ્રોબ્લેમ હતો ને પછી કઈક તમે ભુવા પાસે જેની પાસે દાણા જોવડાવ્યા હતા? ના મેં ક્યાંય દાણો જોવરાયો નથી. કોઈ વસ્તુ ના દાણા ઈ તો એને દાણા જોવરાય. હાલો ને એને મેલડી માની માનતા કરીને મને એટલા વર્ષ રાખી છે. એની સબૂતી કોણ? મને પુરાવા બધા મોકલ્યા એટલે તમને કહું બેન. હા બધું મોકલ્યું છે. હું તમારી યાર જે વાત કરું ને એવિડન્સ વાળી વાત કરું છું. હું ઉભલ ભાલાની વાત નથી કરતો. એટલે ક્યાંથી બોલો છો તમે? હું આટા ઓમ તો બેન મોઢેથી બોલું છું. કઈ ગામ થી બોલો છો ને તમારું શું છે એમ? એના તમે શું થાવ? હું કોઈને કઈ થાવ નહીં બેન. ખાલી હું હારો માણસ છું બસ, બીજું કઈ નહીં. ના ભાઈ બસ ત્યાંથી વાત લ્યો. મને કોઈ ભૂવા ભરાડી કરતું નથી. અને એવી રીતે ભૂવા ભરાડી જો દાણા ખવડાવતું ને તો બધા વાંઢા નો રખડે ભાઈ રૂપિયા વાળા. મારી સાંભળો બેન, હવે જે આ ભૂવો રહ્યો મનોજભાઈ ગોહિલ, ઈ મનોજભાઈ ગોહિલ હોય કે ગમે હોય, એને કોઈએ મને ખવડાવ્યું નથી. રૂપિયા જોતા અતિ સારા લાગતા હતા બધા. એની જ છોકરીને ત્યાં ઘરે એટલું બધું રાખ્યું છે ને કર્યું છે. કોઈનું કોઈ દાણા ખવડાવતું નથી. તમારે ગમે ત્યાં જોવડાવ હોય ને મારો રામો પીર આવીને એમ કે ને કે મને આ દાણા ખવડાવું નથી માનવામાં આવતું.
એમ નહીં બેન, એમાં જે ઓલા પુરાવા મોકલ્યા ને એમાં તમે જે આ મનોજભાઈ પાસે જોવડાવવા ગયા હતા ને નહીં જી પુરાવા હોય એની પાસે. મને આ ઢોર મારી ગયો તેથી બધા ક્યાં ગયા હતા? બેન હું એવી વાત નથી કરતો, આપણે માતાજીની વાત કરી. મને ઢોર માતાજી હું માનું છું ભાઈ, બહુ જ માનું છું. હું રાત દી પ્રાર્થના કરું માતાજીને. મારા જેટલું કોઈ માનતું નથી. ક્યાં માતાજીને પ્રાર્થના કરો છો? હું મારી મમ્મી માને, મારા દરબારમાં હતી એનું જ માનું ને. ઠીક ઠીક. હવે બેન એ કાંઈ વાત છે, પણ હું એમ કહેતો હતો પછી આ મનોજભાઈ કઈક દાણા નાખ્યા ને એવું બધું કર્યું ને કોઈ નથી નાખ્યું, કોઈ નથી નાખ્યું. ક્યાં સબૂત છે મનોજભાઈ દાણા નાખ્યા? હાલો કયો. ઈ તમારા મોબાઈલમાં મૂક્યું છે. હા હું તમને જે વાત કરું ને બેન, ઈ મને બધું જેટલું મોકલ્યું છે ને તમે ના પાડો છો, પણ આ પૂરા મારા ભાઈ હું તમને એટલું કહું, તમે બેન માની ને એટલું વિચારી લો કે મને હવે આખું ખોલી એટલે ઈ માણસ આવું થઈ ગયું. આપણે આ પછી આનું જે ઓલું જે મોટરસાયકલ હતું ઈ તમે મોટરસાયકલ હમણાં જમા કરીને હમણાં તમારા ભુવાના નામથી લોન કરીને તમારા છોકરાને મોટરસાયકલ નવું છોડાવી દીધું. મારે લઈ દીધું, મારા છોકરાને લઈ દઉં ને, એને 3-4 ગાડીઓ હતી. નહીં આ ભુવાના નામથી તમને લોન કરી દીધી છે. હા શું છે ને હવે એમાં તમે ના નહીં લોન તો ગમે એમ થાય, લોન તો ગમે એમ થાય. એટલે મારા છોકરાનો હક છે કે નથી? મેં કાંઈ 10 લાખના મકાનમાં હક નો લેવડાવ્યો. ઈ નથી વાત કરતો હું, મારા દીકરાને જોઈ કે ન જોઈ? આ ભુવાએ ઈ ભુવો ઈ તો વાંઢો છે એને કઈ તમે ભુવા કરો માં, મને કોઈ ભુવા નથી દાણા ખરું. હું તમને ના પાડું ભાઈ, રવા દ્યો ને ભાઈ, હું ભાઈ કરું છું. બેન મારે ભાઈ ની તમે મન ગાયરું દો એમાં મને કઈ વાંધો નથી, કેમ કે ઈ તો કદાચ બાઈ માણસ છે અને તમારી બેન ભાષા અજડ હોય તો ગાયરું દઈ શકો, કેમ કે તમે ના મારી અજડ વાત નથી. હું થાકી જતી હોય ત્યારે મને ના ફોન કરવાનો, મને હેરાન નહીં કરવાની. હું મારી જગ્યાએ હતી, હું કોઈના કઈ દબાવવા સૌ નહીં ને મને કોઈ દાણા ખવડાવ્યા નથી. હું તમને એક જ ચલન મારીને કહું છું, મને દાણા બાબત થી ન કહેવાનું. એમ નહીં, એટલે આ ભુવાઈ હમણાં તમને મોટરસાયકલ છોડાવી દીધું ને, કે એ તમારે ક્યાં હગામાં થાય તમારા મનોજભાઈ? હા મારા હગામાં જ થાય છે. બોલો ને, ઈ જી થતું હોય પણ હગામાં જ છે. લ્યો ને બોલો. ઠીક. મને કોઈ દાણા નથી ખવડાવ્યા, ચોખ્ખી જ વાદે લગી દાણા ખવડાવતો નતો. રાજદી ઢહેડા કરતી હતી તો ત્યાં કોઈ દાણા નતો ખવડાવતી. એના ઘરમાં હતી તો સારું લાગતું હતું. ઓકે તો ઢોર નો માર ભરાય, જે બેનો દીકરીની કોઈની પતાઈ ન ઠોકાય. રાજદી કામ કરતા હોય ને એનો કયો ઓના ભેગી હુઈ જા, ઓની ભેગી હુઈ જા, ઓની ભેગી હુઈ ધંધા મને કરાવતો તો સારો લાગતો તો. ના બહુ સારી વાત કરી બેન તમે, પણ હવે તમારે પાઠ ની અંદર પૂછી લેવાનું. મારા પાઠ ની અંદર ગમે 50 માણાની ગટમાં હું જાઉં છું કે બાઈ નો વાંક છે એમ. એટલે હા કાંઈ વાંધો બેન. હવે મારે તમને પણ તમારી બસ આભાર તમારો કીધો એમાં. હવે ના ફોન કરતા. ના બેન અમારે કોઈ સહેલો જ ફોન હોય અમારો, જ્યાં કોઈ દી બી. હલો મનસુખભાઈ. હા મનસુખભાઈ. બોલો ભૂવો ફોન ઉપાડતો નથી ભાઈ. હા હવે તમે આમાં ફોટા ની મોકલ્યા ને, હા આમાં હાઈ કરીને મોકલો એટલે ફોટા ઉપર આવી જાય. હાલો હું વાયરલ કરું.